કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી ધન સમૃદ્ધિ સૌભાગ્ય અને સન્માન મળે છે. તે નાણાકીય અવરોધો દેવું અને ગરીબી દૂર કરે છે. ઘરમાં દેવી લક્ષ્મીની સ્થિર હાજરી સ્થાપિત કરે છે અને માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. કરકધારા સ્તોત્ર આપણે શરૂઆત કર ન્યાસથી કરીશું. ઓમ વમ શ્રીમ અંગુષ્ટાભ્યામ નમઃ. ઓમ વમ એમ તર્જિનાભ્યામ નમઃ. ઓમ ઓમ શ્રીમ અનામિકાભ્યામ નમઃ. ઓમ ક્લીમ કનિષ્ટિકાભ્યામ નમઃ. ઓમ વમ શ્રીમ વમ એમ રીમ શ્રીમ ક્લીમ કનકધારાય કરતલ પૃષ્ઠાભ્યામ નમઃ. હૃદયાન્યાસ. ઓમ વમ શ્રીમ હૃદયાય નમઃ. ઓમ વમ એમ શીર્ષે સ્વાહા. ઓમ રીમ શિખાય વષટ. ઓમ શ્રીમ કવચાય હુમ. ઓમ ક્લીમ નેત્રત્રયાય વૌષટ. ઓમ વમ શ્રીમ વમ એમ રીમ શ્રીમ ક્લીમ કનકધારાય અસ્ત્રાય ફટ. મંત્રથી શરૂઆત કરીએ. ઓમ વમ શ્રીમ વમ એમ રીમ શ્રીમ ક્લીમ કનકધારાય નમઃ. કનકધારા સ્તોત્રની શરૂઆત કરીશું. જેમ ભમરી અર્ધવિકસિત પુષ્પોથી અલંકૃત તમાલ વૃક્ષનો આશ્રય ગ્રહણ કરે છે, તેમ ભગવાન વિષ્ણુના રોમાંચથી શોભાયમાન લક્ષ્મીની કટાક્ષ લીલા શ્રીહરિના અંગ પર અનવરત પડતી રહે છે. સમસ્ત ઐશ્વર્ય ધન સંપત્તિના નિવાસસ્થાન સમાન સમસ્ત મંગળના અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીની કટાક્ષ લીલા મારા માટે મંગલદાયક બનો. ભમરી જેમ કમળદળ પર ઘૂમ્યા કરે છે, તેમ ભગવાન મુરારીના મુખ કમળ તરફ જઈને લજાથી પાછા આવી સમુદ્ર તનયા લક્ષ્મીની મનોહર દ્રષ્ટિમાલા મને અતુલ ઐશ્વર્ય પ્રદાન કરે. સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રનો વૈભવ વિલાસ આપવા સમર્થ, તેમજ મુરારી ભગવાન શ્રી હરિને અત્યંત આનંદ આપનાર, તેમજ નીલકમલ જેમનું સહોદર છે, એવી લક્ષ્મીની અર્ધનિમિલિત દ્રષ્ટિ થોડી ક્ષણો માટે મારા પર સહેજ જરૂર પડે. જેની કીકી અને ભ્રમરો કામાભિભૂત થઈ અર્ધવિકસિત અપલક નેત્રથી જોવાવાળા આનંદ કંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની નિકટ પામી સહેજ તીરછી થાય છે, એવા શેષશાહી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને અત્યંત ધન સંપત્તિ આપનાર બને. ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણીથી વિભૂષિત વક્ષસ્થલમાં ઇન્દ્રનીલમથી હારાવનાર, તેમજ તેમના ચિત્તમાં પણ કામ સંચાર કરનારી કમલકુંજ નિવાસિની લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગલ કરે. વાદળાની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે તેમ કૈત્યભ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનના શ્યામ મેઘ પંક્તિ જેવા મનોહર વક્ષસ્થલ પર વીજળીની જેમ દૈદીપ્યમાન સમસ્ત લોકની જનની ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે. સમુદ્ર તનયા લક્ષ્મીની તે મંથર અર્ધનિમિલિત ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલ મૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં પ્રાથમિક સ્થાન પ્રાપ્ત કરેલ તે જ દ્રષ્ટિ અહીં મારા પર પડે. ભગવાન નારાયણની પ્રણયની લક્ષ્મીની નેત્રરૂપી મેઘ દયારૂપી અનુકૂળ વાયુથી પ્રેરાઈ દુષ્કર્મરૂપી ધામને દીર્ઘકાળ માટે દૂર હટાવી વિષાદગ્રસ્ત અને દીન દુઃખી ચાતક જેવા મારી ઉપર ધનરૂપી ધારાની વર્ષા કરે. જેમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્ય અનાયાસ સ્વર્ગપદ મેળવે છે, તે કમલાસના લક્ષ્મીની તે વિકસિત કમલ ગર્ભ સમાન કાંતિમય દ્રષ્ટિ મનોવાંછિત પુષ્ટિ આપે. સૃષ્ટિ ક્રીડા સમયે જે ભગવતી લક્ષ્મી વાઘ દેવતા બ્રાહ્મી સ્વરૂપે બિરાજમાન થાય છે, પાલન ક્રીડા સમયે ભગવાન ગરુડધ્વજની સુંદર પત્ની લક્ષ્મી વૈષ્ણવી સ્વરૂપે, તેમજ પ્રણય લીલા સમયે શાકંભરી દુર્ગા અથવા ભગવાન શંકરની પ્રિય પત્ની પાર્વતી સ્વરૂપે વિદ્યમાન હોય છે, એ ત્રિલોકના એકમાત્ર ગુરુ ભગવાન વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર. હે લક્ષ્મી શુભ કર્મ ફલદાયિની શ્રુતિ સ્વરૂપા આપને નમસ્કાર. રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપા રતિ રૂપા આપને નમસ્કાર. અત્યંત પંકવાળા કમલકુંજની નિવાસીની શક્તિ સ્વરૂપા રમાને નમસ્કાર. તેમજ શ્રી પુરુષોત્તમ હરિની પ્રાણ પ્રિયા પુષ્ટિ રૂપા લક્ષ્મી કમળ સમાન મુખવાળા શ્રી લક્ષ્મીજીને નમસ્કાર. ક્ષીર સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને પ્રણામ. ચંદ્રમા અને અમૃતની સહોદરા બ્રહેનને નમસ્કાર. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીને નમસ્કાર. હે કમલાક્ષી, આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર અને સમસ્ત ઇન્દ્રિયો માટે આનંદપ્રદ છે, તેમજ સામ્રાજ્ય આપવામાં સમર્થ છે, તેમજ સંપૂર્ણ પાપોના નાશ માટે ઉન્નત છે. હે માં, મને આપના ચરણ કમળની વંદનાની શુભ તક હંમેશા મળતી રહે. જેના કૃપા કટાક્ષ માટે કરવામાં આવેલી ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથને સંપત્તિનો વિસ્તાર કરનારી છે, એ ભગવાન મુરારીની હૃદયેશ્વરી લક્ષ્મીને હું મન વચન
અને શરીરથી હું ભજું છું. હે ભગવતી, હે હરિવલ્લભા, કમલકુંજ નિવાસિની, હે હસ્તે કમળધારિણી, શ્વેત વસ્ત્ર ગંધમાલાથી શોભતા, હે મનોજ્ઞા, ત્રિભુવનને સમૃદ્ધ કરનારી લક્ષ્મી, મારા પર પ્રસન્ન થાવ. દિગ્ગજો દ્વારા કનક કુંભ સુવર્ણ કલશના મુખથી પડેલ આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળથી જેમનો અંગોનો અભિષેક થાય છે, તે સમસ્ત લોકના અધીશ્વર ભગવાન વિષ્ણુની પત્ની ક્ષીરસાગર તનયા જગન્માતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું. હે કમલનયન વલ્લભા લક્ષ્મી, હું દીનહીન મનુષ્યોમાં અગ્રણી છું, તેથી આપની કૃપાનું સ્વભાવસિદ્ધ પાત્ર છું. આપની ઉભરતી કરુણાના પૂરના તરલ તરંગો જેવા કટાક્ષ દ્વારા મારી તરફ દ્રષ્ટિ કરો. જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્ય વેદત્રયી સ્વરૂપા ત્રિભુવન જનની ભગવતી રમાની સ્તુતિ કરે છે, તે પૃથ્વી પર મહાન ગુણવાન અને અત્યંત ભાગ્યશાળી હોય છે. તેમજ વિદ્વજનો પણ એમના મનોગત ભાવ સમજવા માટે વિશેષ ઈચ્છા રાખતા હોય છે. શ્રી શંકરાચાર્ય નિર્મિત આ સુવર્ણધારા સ્તોત્રનો જો મનુષ્ય મધ્યાહનકાળ સાયંકાળ પાઠ કરે છે, તે કુબેર સમાન ધનવાન થાય છે. ઇતિ શ્રી શંકરાચાર્ય વિરચિતમ કનકધારા સ્તોત્રમ સંપૂર્ણમ.